चलो वेलकम स्टूडेंट्स। लास्ट लेक्चर ની અંદર આપણે મૂત્રપિંડના કાર્યનું નિયંત્રણ બરાબર છે ભણી ગયા હતા અને આજના લેક્ચર ની અંદર જે છેલ્લો લેક્ચર જે છે એ છે મૂત્રપિંડ સંબંધિત અનિયમિતતાઓ અથવા તો મૂત્રપિંડ સંબંધિત સમસ્યાઓ બરાબર છે। લેક્ચરમાં સમજવાનું બહુ ઓછું છે, યાદ રાખવાનું વધારે છે એટલે મેં ઓલરેડી લખી નાખેલો છે બરાબર। તો ઘણી બધી સમસ્યાઓ છે, અમુક આઉટ ઓફ એનસીઈઆરટી ની પણ મેં આમાં લીધી છે જે આપણી માટે મહત્વની છે। તો આજે આપણે ચેપ્ટર પૂર્ણ કરીશું અને આજે આપણે છેલ્લો ટોપિક જે છે ટેક્સ્ટબુક નો ભણીશું। ટોપિકનું નામ છે મૂત્રપિંડ સંબંધિત સમસ્યાઓ અથવા તો મૂત્રપિંડ સાથે સંકળાયેલી અનિયમિતતાઓ। તો ચાલો શરૂઆત કરીએ। પહેલો શબ્દ લખેલો છે ધેટ ઇઝ પોલીયુરિયા। પહેલો શબ્દ લખેલો છે પોલીયુરિયા। અમુક કન્ડિશન મેં તમને આપેલી છે। પોલીયુરિયા આપણે કોને કહીશું બરાબર? તો પોલીયુરિયાનો મતલબ થશે સામાન્ય મૂત્ર કરતા વધારે મૂત્રનું નિર્માણ, કે જ્યારે મૂત્રપિંડ દ્વારા સામાન્ય જેટલું યુરિન બનવું જોઈએ એનાથી વધારે યુરિન બનતું હોય તો આવી કન્ડિશનને આપણે બોલશું પોલીયુરિયા। સેકન્ડ વર્ડ તમને લખેલો દેખાય છે ઓલિગોયુરિયા। તો ઓલિગોયુરિયાનો મતલબ શું થાય છે? ઓછા મૂત્રનું નિર્માણ, જેટલા પ્રમાણમાં મૂત્ર બનવું જોઈએ એનાથી જો ઓછું મૂત્ર બનતું હોય તો એને આપણે બોલશું શું બોલીશું? અને આપણે બોલશું ઓલિગોયુરિયા। થર્ડ વન જે છે મહત્વનું જેનું નામ છે એન્યુરિયા। એન્યુરિયાનો મતલબ થાય છે નહિવત મૂત્રનું નિર્માણ, મતલબ મૂત્રપિંડ દ્વારા મૂત્રનું નિર્માણ બંધ થઈ જાય એને આપણે બોલશું એન્યુરિયા। નંબર 4 નું નામ છે ફિનાઇલ કીટોન્યુરિયા। વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે આ આપણે જેનેટિક્સ ના ચેપ્ટરમાં 12મા ધોરણની અંદર પણ ફરીવાર આપણે ભણીશું। ફિનાઇલ કીટોન્યુરિયા શું કીધું છે? જનની પ્રચ્છન્ન રોગ છે, જન્મજાત ચયાપચયની ખામી છે અને એમસીક્યુ માં યાદ રાખવાનું છે કે મૂત્રમાં કીટોન બોડીઝ નું પ્રમાણ વધે છે। મૂત્રમાં કીટોન નું પ્રમાણ વધે છે બરાબર, એને આપણે બોલશું ફિનાઇલ કીટોન્યુરિયા। એ જ રીતે ત્યાર પછીનો રોગ જે છે એ છે આલ્કેપ્ટોન્યુરિયા। આલ્કેપ્ટોન્યુરિયા તો એ ફિનાઇલ કીટોન્યુરિયાની જેમ જ જનની પ્રચ્છન્ન રોગ છે, જન્મજાત ચયાપચયની ખામી છે અને ખાસ યાદ રાખવાનું છે જો કોઈ વ્યક્તિને આલ્કેપ્ટોન્યુરિયા હોય તો એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું છે કે આલ્કેપ્ટોન્યુરિયાની અંદર મૂત્રમાં હોમોજેન્ટિસિક એસિડ નું પ્રમાણ જે છે એ વધે છે। મૂત્રમાં હોમોજેન્ટિસિક એસિડ નું પ્રમાણ જે છે વધે છે। અને સેકન્ડ કન્ડિશન એમસીક્યુ માટે યાદ રાખવાની છે, આવા વ્યક્તિનું મૂત્ર, મતલબ ધારો કે કોઈ વ્યક્તિને આલ્કેપ્ટોન્યુરિયા છે તો વ્યક્તિને આલ્કેપ્ટોન્યુરિયા છે મતલબ કે એના મૂત્રની અંદર હોમોજેન્ટિસિક એસિડનું પ્રમાણ વધી ગયું છે અને જ્યારે આવા વ્યક્તિનું મૂત્ર કોના સંપર્કમાં આવવાની વાત કરી છે કે જ્યારે વ્યક્તિ મૂત્રનો નિકાલ કરશે અને એના મૂત્રની અંદર હોમોજેન્ટિસિક એસિડ હોય તો આવા વ્યક્તિનું મૂત્ર હવાના સંપર્કમાં આવતાની સાથે જ મૂત્રમાં રહેલા હોમોજેન્ટિસિક એસિડનું ઓક્સિડેશન થવાથી મૂત્ર જે છે કાળા રંગનું બની જાય છે, મતલબ યુરિન ટર્ન બ્લેકિશ। મૂત્ર જે છે કાળા રંગનું બની જશે, કાળાશ પડતું થઈ જશે। શું કામ? તો કે એ વ્યક્તિને આલ્કેપ્ટોન્યુરિયા છે અને જો કોઈ વ્યક્તિને આલ્કેપ્ટોન્યુરિયા હોય તો એના મૂત્રમાં હોમોજેન્ટિસિક એસિડનું પ્રમાણ વધી ગયું હશે અને હોમોજેન્ટિસિક એસિડનું પ્રમાણ વધારે હોય તો જેવું હોમોજેન્ટિસિક એસિડ હવાના સંપર્કમાં આવશે એટલે આવા વ્યક્તિનું મૂત્ર હવાના સંપર્કમાં આવતાની સાથે જ કાળા રંગનું બની જાય છે, કાળા રંગનું પડે છે। નંબર 6 ગ્લાયકોસોયુરિયા। ગ્લાયકોઝ મતલબ સુગર। તો જ્યારે મૂત્રમાં ગ્લુકોઝ, ડાયાબિટીસ જેને આપણે કહીએ ડાયાબિટીસ મેલાઇટસ, યાદ રાખજો મૂત્રમાં ગ્લુકોઝની હાજરી જે છે ડાયાબિટીસ મેલિટસ નું સૂચક છે। ગ્લાયકોસોયુરિયાનો મતલબ થશે મૂત્રમાં ગ્લુકોઝની હાજરી। એ જ છે ત્યાર પછીનો શબ્દ છે હિમેટોયુરિયા। તો હિમેટોયુરિયા કોને કહીશું? કે જ્યારે મૂત્રમાં બ્લડ આવે, મૂત્રમાં રુધિર આવે, મૂત્રમાં આરબીસીની હાજરી, મૂત્રમાં રક્તકણની હાજરી, મતલબ કે જ્યારે યુરિનની સાથે બ્લડ આવતું હોય, બ્લડ બહાર નીકળતો હોય એ કન્ડિશન આપણે બોલશું હિમેટોયુરિયા। નંબર 8 આલ્બ્યુમિન। આલ્બ્યુમિન ઇઝ અ પ્રોટીન। તો આલ્બ્યુમિન યુરિયા કોને કહીશું? તો કે મૂત્રમાં પ્રોટીનની હાજરી, જ્યારે મૂત્રમાં પ્રોટીન આવતો હોય તો આવી કન્ડિશન આપણે બોલીશું આલ્બ્યુમિન યુરિયા। નેક્સ્ટ વન ઇઝ પાયુરિયા। પાયુરિયા, તો પાયુરિયા મતલબ મૂત્રમાં શું આવે? પરુ, રસી,
સફેદ રસી જ્યારે યુરિનની સાથે આવતી હોય તો મૂત્રમાં પરુ અથવા તો મૂત્રમાં રસીની હાજરી એને આપણે બોલીશું પાયુરિયા. મિલ્કી યુરિન, મિલ્કી યુરિન મતલબ દૂધ જેવું સફેદ પ્રવાહી જ્યારે મૂત્ર દ્વારા બહાર નીકળે તો એ શું સૂચવે છે? મૂત્રમાં ફોસ્ફેટની હાજરી. મૂત્રમાં ફોસ્ફેટની હાજરી એટલે મિલ્કી યુરિન. વેરી ઇમ્પોર્ટન્ટ, ડાયાબિટીસ ઇન્સિપિડસ. ડાયાબિટીસ ઇન્સિપિડસ ઘણી બધી વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ડાયાબિટીસના બે પ્રકાર છે, ડાયાબિટીસ ઇન્સિપિડસ અને બીજો જે છે ડાયાબિટીસ મેલાઇટસ. તો યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, ડાયાબિટીસ મેલિટસ જે છે એ ઇન્સ્યુલિનની ઉણપથી થાય. ડાયાબિટીસ મેલાઇટસ ઇન્સ્યુલિનની ઉણપથી થશે, પણ ડાયાબિટીસ ઇન્સિપિડસ જે છે એ કોની ઉણપથી થાય? એડીએચ એન્ટી ડાયુરેટિક હોર્મોન અથવા તેનું નામ છે વાસોપ્રેસિન. તો ડાયાબિટીસ ઇન્સિપિડસ જે છે એ એડીએચ અથવા તો વાસોપ્રેસિનની ઉણપથી થાય છે. અને આપણે બધાને ખબર છે કે એડીએચ નો ઓછો સ્ત્રાવ થાય તો શું થાય? એડીએચ નું કામ શું હતું? એડીએચ નું કામ હતું મૂત્રપિંડ નલિકાના પાછળના ભાગોમાંથી પાણીનું પુનઃશોષણ કરાવવાનું. હવે એડીએચ નો ઓછો સ્ત્રાવ થશે તો શું થશે? પાણીનું પુનઃશોષણ નહીં થાય. પાણીનું પુનઃશોષણ નહીં થાય તો કે વધારે પ્રમાણમાં મંદ મૂત્રનું નિર્માણ થાય છે. તો ખાસ યાદ રાખવાનું છે ડાયાબિટીસ ઇન્સિપિડસ. આગળ વધીએ, સિસ્ટિસિસ, જેને આપણે સામાન્ય ભાષામાં કહીશું મૂત્રાશયમાં સોજો આવવાથી મૂત્ર નિકાલ દરમિયાન બળતરા થાય અને બોલવામાં આવે છે સિસ્ટિસ. નેક્સ્ટ સેકન્ડ વન, રેનલ કેલ્ક્યુલી. નેક્સ્ટ ઇઝ રેનલ કેલ્ક્યુલાઈ. રેનલ કેલ્ક્યુલી નો મતલબ થાય છે મૂત્રપિંડમાં પથરી, કિડની સ્ટોન, મૂત્રપિંડમાં પથરી. તો ખાસ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે પથરી શું છે? તો પૂછાય છે કે મૂત્રપિંડમાં પથરી યુરિક એસિડના અવક્ષેપ, એની સાથોસાથ કોણ હશે? કેલ્શિયમ ઓક્ઝલેટ અને કેલ્શિયમ ફોસ્ફેટના ક્રિસ્ટલ કણો. તો મૂત્રપિંડમાં પથરી, યુરિક એસિડના અવક્ષેપ અને કેલ્શિયમ ઓક્ઝલેટ અને કેલ્શિયમ ફોસ્ફેટના ક્રિસ્ટલ જોડાય. બરોબર, યુરિક એસિડના અવક્ષેપ અને એની સાથોસાથ કેલ્શિયમ ઓક્ઝલેટ અને કેલ્શિયમ ફોસ્ફેટના કણો જ્યાં ભેગા થશે ત્યાં પથરી જે છે થાય છે. તો પથરીનું બંધારણ શું? યુરિક એસિડના અવક્ષેપ, કેલ્શિયમ ઓક્ઝલેટ અને કેલ્શિયમ ફોસ્ફેટ. લખ્યું છે પથરી હશે તો શું થાય? મૂત્ર નિકાલની પ્રક્રિયામાં મૂત્રપિંડ નલિકામાં જ્યાં પથરી થશે ત્યાં અવરોધ ઉભો થાય છે. અને છેલ્લો રોગ જે છે ગ્લોમેરુલોનેફ્રાઇટિસ. ગ્લોમેરુલોનેફ્રાઇટિસ નો મતલબ શું થશે? બાઉમિનની કોથળીમાં આવેલા રુધિર કેશિકા ગુચ્છમાં શું આવે? સોજો. રુધિર કેશિકા ગુચ્છમાં સોજો આવવાથી શું થશે? ગ્લોમેરુલોનેફ્રાઇટિસ જે છે એ થશે. તો ફટાફટ રિવિઝન કરી લઈએ. ડાયરેક્ટ તમારે યાદ રાખવાનું છે પોલીયુરિયાનો મતલબ થાય છે સામાન્ય મૂત્ર કરતા વધારે મૂત્રનું નિર્માણ. ઓલિગોયુરિયાનો મતલબ થાય છે ઓછા મૂત્રનું નિર્માણ. એન્યુરિયાનો મતલબ થાય છે નહિવત મૂત્રનું નિર્માણ. ફિનાઇલકીટોન્યુરિયા જન્મજાત ચયાપચયની ખામી છે, જનની પ્રચ્છન્ન રોગ છે, મૂત્રમાં કીટોનનું પ્રમાણ વધે. આલ્કેપ્ટોન્યુરિયા સેમ ટુ સેમ ફિનાઇલકીટોન્યુરિયાની જેમ જન્મજાત ચયાપચયની ખામી છે, જનની પ્રચ્છન્ન રોગ છે. અને મૂત્રમાં ખાસ યાદ રાખવાનું છે આલ્કેપ્ટોન્યુરિયાની અંદર મૂત્રમાં હોમોજેન્ટિસિક એસિડનું પ્રમાણ જે છે વધે છે. અને હોમોજેન્ટિસિક એસિડનું હોય મૂત્રમાં તો આવા વ્યક્તિનું મૂત્ર જ્યારે હવાના સંપર્કમાં આવતા હોમોજેન્ટિસિક એસિડનું ઓક્સિડેશન થશે. અને હોમોજેન્ટિસિક એસિડનું ઓક્સિડેશન થવાથી મૂત્ર કાળા રંગનું બને છે. નેક્સ્ટ ટર્મ જે છે ગ્લાયકોસોયુરિયા. ગ્લાયકોસોયુરિયાનો મતલબ થાય છે મૂત્રમાં ગ્લુકોઝની હાજરી. જો મૂત્રમાં બ્લડ આવતું હોય, મૂત્રમાં આરબીસીની હાજરી હોય તો આપણે બોલીશું હિમેટોયુરિયા. મૂત્રમાં પ્રોટીનની આવતું હોય તો આપણે બોલીશું આલ્બ્યુમિન યુરિયા. મૂત્રમાં પરુ અથવા તો રસીની હાજરી ધેટ ઇઝ પાયુરિયા. મૂત્રમાં ફોસ્ફેટની હાજરી મિલ્કી યુરિન. ડાયાબિટીસ ઇન્સિપિડસ ખાસ યાદ રાખવાનું છે એડીએચ અથવા તો વાસોપ્રેસિનની ઉણપથી થાય છે. મૂત્રપિંડમાં પથરી શું છે? યુરિક એસિડના અવક્ષેપ, એની સાથોસાથ કેલ્શિયમ ઓક્ઝલેટ અને કેલ્શિયમ ફોસ્ફેટના ક્રિસ્ટલ કણો. અને લાસ્ટ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ એટલે કે રુધિર કેશિકા ગુચ્છમાં સોજો આવવાથી ગ્લોમેરુલોનેફ્રાઇટિસ થી થશે. તો આ થઈ ગયા 14. અને 15મો જે જેનું નામ છે યુરેમિયા. ખાસ યાદ રાખવાનું છે વોટ ઇઝ યુરેમિયા. યુરેમિયાનો મતલબ શું થાય? તો યુરેમિયાનો મતલબ થશે રુધિરમાં વધુ પડતા યુરિયાની હાજરી. કે જ્યારે આપણે યુરિયા ત્યાગી પ્રાણીઓ છે, મનુષ્ય યુરિયા ત્યાગી સજીવ છે, આપણે મૂત્ર દ્વારા યુરિયાનું ઉત્સર્જન કરીએ છીએ.
પણ કોઈ કારણોસર માની લો લખ્યું છે અહીંયા કે ભાઈ મૂત્રપિંડ નલિકામાં બેક્ટેરિયાનો ચેપ લાગશે. કિડનીની અંદર જ્યારે બેક્ટેરિયાનો ઇન્ફેક્શન લાગે તો કોઈ કારણોસર ઘણીવાર મૂત્રપિંડ નલિકામાં શું ઊભો થાય? અવરોધ. મૂત્રપિંડ નલિકામાં અવરોધ ઊભો થશે અને તેના લીધે જેટલા પ્રમાણમાં યુરિયાનું ઉત્સર્જન મૂત્ર દ્વારા થવું જોઈએ એની કરતા ઓછું ઉત્સર્જન થશે. મતલબ મૂત્ર દ્વારા યુરિયાના ઉત્સર્જનમાં ઘટાડો થાય તો મૂત્ર દ્વારા યુરિયાના ઉત્સર્જનમાં ઘટાડો થશે તો મતલબ યુરિયાનો ઓછો નિકાલ થશે તો યુરિયા ક્યાં વધશે? તો કે બ્લડની અંદર યુરિયાનું લેવલ શું થશે? વધશે. અને આ કન્ડિશનને આ પરિસ્થિતિને બોલવામાં આવે છે યુરેમિયા. તો યુરેમિયાનો મતલબ રુધિરમાં વધુ પડતા યુરિયાની હાજરી. શું કામ? તો કે ભાઈ મૂત્ર દ્વારા યુરિયાના ઉત્સર્જનમાં ઘટાડો થાય. શું કામ થશે? તો મૂત્રપિંડ નલિકાની અંદર બેક્ટેરિયાનો ચેપ લાગે અને ચેપ લાગે એટલે યુરિયાના ઉત્સર્જનમાં ઘટાડો થાય. ત્યાં ક્યાંક અવરોધ ઊભો થશે અને અવરોધ ઊભો થવાથી યુરિયાના ઉત્સર્જનમાં ઘટાડો થાય અને યુરિયાના ઉત્સર્જનમાં ઘટાડો થશે એટલે રુધિરમાં યુરિયાનું પ્રમાણ વધશે જેને આપણે બોલશું યુરેમિયા. તો યુરેમિયાના દર્દી માટે શું? જે વ્યક્તિને યુરેમિયા છે મતલબ કિડની કામ કરતી નથી, મૂત્ર દ્વારા યુરિયાનું ઉત્સર્જન થતું નથી તો ધીમે ધીમે રુધિરની અંદર યુરિયાનું પ્રમાણ વધી રહ્યું છે તો યુરિયાને રુધિરમાંથી બહાર કાઢવો પડે. તો એની માટે તમે બધાએ સાંભળેલો શબ્દ છે. સારવાર માટે શું કરવામાં આવે? હિમોડાયાલિસિસ. શું કરવામાં આવે છે? સારવાર માટે શું કરવામાં આવે? હિમોડાયાલિસિસ. અને હિમોડાયાલિસિસ કરવા માટે વપરાતા સાધનને શું બોલાય? હિમોડાયાલાઇઝર. હિમોડાયાલાઇઝર. જે વ્યક્તિની કિડની કામ કરતી નથી એ વ્યક્તિને શું કરાવવું પડે? તો કે હિમોડાયાલિસિસ કરાવવું પડે. અને હિમોડાયાલિસિસ કરવા માટે વપરાતા સાધનને આપણે શું બોલશું? હિમોડાયાલાઇઝર. એટલે કે કેવું મૂત્રપિંડ? કૃત્રિમ મૂત્રપિંડ. જેની કિડની ફેલ થઈ ગઈ છે, જેનું મૂત્રપિંડ કામ કરતું નથી એને શું કરાવવું પડે? હિમોડાયાલિસિસ કરાવવું પડશે. અને હિમોડાયાલિસિસ કરવા માટે વપરાતું સાધન કયું? હિમોડાયાલાઇઝર. એટલે આપણે શું બોલશું? એને મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલું આર્ટિફિશિયલ કિડની એટલે કે કૃત્રિમ મૂત્રપિંડ. તો હિમોડાયાલિસિસની આકૃતિ મેં તમને દોરીને આપેલી છે. હિમોડાયાલાઇઝર એટલે કે હિમોડાયાલિસિસની ઘટના કેવી રીતે થાય, શું કરવામાં આવે હિમોડાયાલિસિસની અંદર. તો ધ્યાન આપો. શું કીધું છે? આ રીતનો એક ચેમ્બર હશે. ચેમ્બરની અંદર લખ્યું છે કે આ રીતે નલિકાઓ, આ જે નલિકાઓ છે ગ્રીન કલરની એ રીતે અંદર નળીઓ પથરાયેલી હોય આ નળીઓને બોલવામાં આવે છે સેલોકેન નલિકા. શું બોલવામાં આવે છે? સેલોકેન નલિકા, જે અર્ધ પ્રવેશી પટલ તરીકે વર્તે છે. તો આ જે નલિકાઓ જે છે, આ જે નલિકાઓ પથરાયેલી છે આ નલિકાઓને આપણે બોલશું સેલોકેન નલિકા. કઈ નલિકા બોલશું? સેલોકેન નલિકાઓ. અને એની આજુબાજુ જે છે તમે જોઈ શકો છો કે તેની આજુબાજુ સેલોકેન નલિકાની આજુબાજુ શું ભરેલું હશે? અહીંયા સેલોકેન નલિકાની આજુબાજુ જે બ્લુ કલરનું છે એને આપણે બોલશું હિમોડાયાલાઇઝિંગ પ્રવાહી. હિમોડાયાલાઇઝિંગ પ્રવાહી ભરેલું હશે. હિમોડાયાલાઇઝિંગ પ્રવાહી કોના જેવું છે? અહીંયા જે ભરેલું છે વચ્ચે બધી જગ્યાએ સેલોકેન નલિકા છે અને સેલોકેન નલિકાની ફરતે ફરતે હિમોડાયાલાઇઝિંગ પ્રવાહી ભરેલું છે. તો યાદ રાખજો, હિમોડાયાલાઇઝિંગ પ્રવાહીનું બંધારણ જે છે સેમ ટુ સેમ રુધિરરસ જેવું હોય. આપણા રુધિરના રુધિરરસ જેવું હશે પણ એની અંદર શું નહીં હોય? નાઇટ્રોજન યુક્ત ઘટકોનો શું હોય છે? અભાવ હોય છે. નાઇટ્રોજન યુક્ત ઘટકોનો શું હશે? અભાવ હશે. ફરીવાર સેલોકેન નલિકા, આ જે છે એને આપણે બોલશું સેલોકેન નલિકા અને એની ફરતે શું ભરેલું છે? હિમોડાયાલાઇઝિંગ પ્રવાહી. અને હિમોડાયાલાઇઝિંગ પ્રવાહીનું બંધારણ સેમ ટુ સેમ આપણા રુધિરરસ જેવું છે, સિવાય હિમોડાયાલાઇઝિંગ પ્રવાહીમાં નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થો હોતા નથી. હવે શું કરવામાં આવશે? તો જે વ્યક્તિને યુરેમિયા છે, જેની કિડની કામ કરતી નથી, એ વ્યક્તિના શરીરમાંથી, યાદ રાખજો લખ્યું છે, મોટી ધમનીઓમાંથી, ખાસ યાદ રાખવાનું છે, શરીરની મોટી ધમનીઓમાંથી પંપ દ્વારા બ્લડને ખેંચવામાં આવશે, બહાર કાઢવામાં આવે અને એને ક્યાં દાખલ કરવામાં આવે? મોટી ધમનીઓમાંથી પંપ દ્વારા રુધિરને બહાર ખેંચી અને હિમોડાયાલાઇઝરની અંદર દાખલ કરવામાં આવે. પણ દાખલ કરતા પહેલા ખાસ યાદ રાખવાનું છે,
મોટી ધમનીઓમાંથી રુધિરને પંપ દ્વારા ખેંચીને હિમોડાયલાઇઝરમાં દાખલ કરવામાં આવશે. પણ ખાસ યાદ રાખવાનું છે, હિમોડાયલાઇઝરની અંદર દાખલ કરતા પહેલા એને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઠંડુ કરીને એની અંદર હિપેરિન ભેળવવામાં આવે છે. શું ભેળવવામાં આવે છે? હિપેરિન. અને શું કામ હિપેરિન ભેળવવામાં આવે? ખાસ યાદ રાખવાનું છે, રુધિરને ગંઠાતું અટકાવવા માટે. કારણ કે આપણે ભણી ગયા છીએ હિપેરિન ઇઝ અ નેચરલ એન્ટીકોએગ્યુલન્ટ એજન્ટ છે. બરાબર? તો શરીરની મોટી ધમનીઓમાંથી રુધિરને ખેંચવામાં આવશે પંપ દ્વારા અને એને હિમોડાયલાઇઝરની અંદર દાખલ કરવામાં આવે. પણ દાખલ કરતા પહેલા એને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઠંડુ કરી એમાં શું ભેળવવામાં આવશે? હિપેરિન ભેળવવામાં આવે છે. હવે હિપેરિન ભેળવ્યા પછી બ્લડને આમાંથી પસાર કરવામાં આવશે. સેલોકેન નલિકાઓમાંથી પસાર થશે રુધિર. અને રુધિર જ્યારે સેલોકેન નલિકાઓમાંથી પસાર થઈને હિમોડાયલાઇઝિંગ માંથી જ્યારે બહાર નીકળતું હશે ત્યારે એમાંથી યુરિયાને લઈ લેવામાં આવશે. યુરિયાને બહાર કાઢી લેવામાં આવશે. કેવી રીતે યુરિયા જશે? જો બીજી આપણે એક નાની આકૃતિ દોરી છે. આ સેલોકેન નલિકા છે. આ શું છે? સેલોકેન નલિકા. હવે સેલોકેન નલિકામાં કોણ વહે છે? સેલોકેન નલિકામાં શું છે? તો કે સેલોકેન નલિકાની અંદર દર્દીના શરીરમાંથી બહાર કાઢેલું રુધિર છે કે જેમાં યુરિયાનું કોન્સન્ટ્રેશન કેવું છે? વધારે છે. એની આજુબાજુ મતલબ આ સેલોકેન નલિકા છે. સેલોકેન નલિકામાં પેશન્ટનું બ્લડ છે અને પેશન્ટના બ્લડની અંદર યુરિયાનું લેવલ વધારે છે. એની આજુબાજુ શું ભરેલું છે? તો કે આ ભરેલું છે હિમોડાયલાઇઝિંગ પ્રવાહી. અને હિમોડાયલાઇઝિંગ પ્રવાહીમાં યુરિયાની સાંદ્રતા ઓછી છે. તો જ્યારે બ્લડ જે છે આમાંથી પસાર થતું હોય, જ્યારે બ્લડ સેલોકેન નલિકામાંથી પસાર થશે ત્યારે યુરિયા રુધિરમાં વધુ છે, હિમોડાયલાઇઝિંગ પ્રવાહીમાં 0 છે અથવા તો નહીવત છે. તો યુરિયા પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ, એટલે કે બ્લડમાંથી હિમોડાયલાઇઝિંગ પ્રવાહીમાં યુરિયા સાંદ્રતા ઢોળાંશની દિશામાં સાદા પ્રસરણની ઘટના દ્વારા યુરિયા રુધિરમાંથી ક્યાં જશે? હિમોડાયલાઇઝિંગ પ્રવાહીમાં જતો જશે. મતલબ રુધિરમાં યુરિયાનું પ્રમાણ ઘટતું જશે. બરોબર છે? ફરીવાર હિમોડાયલાઇઝરની વાત કરી લઈએ. હિમોડાયલાઇઝરમાં આ રીતે નલિકાઓ પથરાયેલી હશે જેને આપણે બોલશું સેલોકેન નલિકા. અર્ધપ્રવેશી પટલ તરીકે વર્તે છે. એની આજુબાજુ જે પ્રવાહી ભરેલું હશે પ્રવાહીને આપણે બોલશું હિમોડાયલાઇઝિંગ પ્રવાહી. એનું બંધારણ રુધિર રસને સમાન છે, સિવાય એમાં યુરિયા હોતો નથી, નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થો હોતા નથી. પેશન્ટના શરીરમાંથી, દર્દીના શરીરમાંથી મોટી ધમનીઓમાંથી પંપ દ્વારા બ્લડને ખેંચીને બહાર કાઢવામાં આવે અને એને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઠંડુ કરી એમાં હિપેરિન ભેળવી એને સેલોકેન નલિકામાં દાખલ કરવામાં આવશે. હવે જ્યારે બ્લડ સેલોકેન નલિકામાંથી પસાર થતો હોય બરાબર, ત્યારે એમાં યુરિયા વધુ હશે. એની આજુબાજુ જે પ્રવાહી ભરેલું છે ધેટ ઇઝ હિમોડાયલાઇઝિંગ પ્રવાહી, એમાં યુરિયા ઓછો હશે. તો યુરિયા રુધિરમાંથી હિમોડાયલાઇઝિંગ પ્રવાહીમાં મતલબ કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ સાદા પ્રસરણની ઘટના દ્વારા જતો રહેશે. મતલબ આ બધી જગ્યાએ યુરિયા ક્યાં જશે? યુરિયા છે બહાર નીકળે ને હિમોડાયલાઇઝિંગ પ્રવાહીમાં જતો જશે. એટલે અહીંયા બ્લડ જે છે એ યુરિયા વગરનો થઈ જશે. મતલબ યુરિયા બધો નીકળી જશે. પછી એવા શુદ્ધ રુધિરને ફરીવાર મતલબ અહીંયા યુરિયા હતો, જ્યારે આ બ્લડ અહીંયાથી પસાર થઈને અહીંયા સુધી પહોંચે ત્યાં સુધી એમાંથી યુરિયાને લઈ લેવામાં આવશે. અને હવે આ જે યુરિયા વગરનો રુધિર જે છે એને ફરી પાછું પંપ દ્વારા ધક્કો મારીને, યાદ રાખવાનું છે મોટી શિરા લખ્યું છે અહીંયા મેં, મોટી શિરા દ્વારા અને શું ભેળવવામાં આવશે? ખાસ યાદ રાખવાનું છે એન્ટીહિપેરિન ભેળવીને પંપ દ્વારા ધક્કો મારીને વળી પાછું પેશન્ટના શરીરમાં મોટી શિરાઓ મારફતે ચડાવવામાં આવે છે. તો ખાસ યાદ રાખવાનું છે જ્યારે બહાર કાઢવામાં આવે ત્યારે ક્યાંથી લેવામાં આવે? મોટી ધમનીમાંથી બહાર કાઢવામાં આવશે અને શું ભેળવવામાં આવે? હિપેરિન. અને ચોખ્ખું થઈ જાય, યુરિયા નીકળી જાય પછી પંપ દ્વારા એને શું ભેળવવામાં આવે? હિપેરિન. અહીંયા એન્ટીહિપેરિન ભેળવીને દર્દીના શરીરમાં મોટી શિરા મારફતે પાછું ચડાવી દેવામાં આવે છે. તો ધીસ ઇઝ હિમોડાયલાઇઝર અને આ પ્રોસેસને આપણે બોલશું હિમોડાયાલિસિસ. બરોબર? યુરેમિયાના દર્દીઓ માટે આ આશીર્વાદ રૂપ છે કે જે વ્યક્તિ યુરેમિયાથી પીડાય છે એ વ્યક્તિને
જીવવા માટે એક જ કન્ડિશન છે કે એને સમયાંતરે થોડા સમયે શું કરાવવું પડે? હિમોડાયાલિસિસ કરાવવું પડે છે. તો અહીંયા ચેપ્ટરની મુખ્ય વાતો જે છે પૂરી થાય છે, પણ અમુક એક્સ્ટ્રા નોટ કે જે તમારી નીટ માટે મહત્વની છે પણ તમારે યાદ રાખવાની છે. જો પડી રહેલ મૂત્ર, પેલી નોટમાં શું લખેલું છે કે પડી રહેલ મૂત્ર તીવ્ર વાસ આપે છે અને તે બેક્ટેરિયા દ્વારા યુરિયાના એમોનિયામાં પરિવર્તનને લીધે થાય છે. બરાબર. જાહેર શૌચાલયોની અંદર આપણે જઈએ, પબ્લિક યુરિનાલ્સની અંદર તમે જાઓ, રસ્તા ઉપરની જાહેર શૌચાલયો હોય, બરાબર, તો તમે જો ભાઈ જાહેર શૌચાલયોની અંદર જે છે એ મૂત્રની તીવ્ર વાસ આવતી હોય છે. તો આ વાસ આવવાનું કારણ શું? તો શું કીધું છે? જ્યારે મૂત્ર એમ નામ પીળું રહેશે, યુરિન એમ નામ ભરેલું રહેશે, એટલે બેક્ટેરિયા દ્વારા યુરિનમાં શું હોય? યુરિયા હશે. મૂત્ર મનુષ્યના યુરિનમાં યુરિયા હશે. તો પડી રહેલ મૂત્ર તીવ્ર વાસ આપે છે. શું કામ? તો કે બેક્ટેરિયા દ્વારા મૂત્રમાં રહેલા યુરિયાનો શેમાં પરિવર્તિત કરવામાં આવે? યુરિયા એમોનિયામાં ફેરવાઈ જાય અને એમોનિયા તીવ્ર ગંધવાળો વાયુ છે. એટલે કે જાહેર શૌચાલયોની અંદર આવતી જે ગંધ જે છે એ માટે કોણ જવાબદાર છે? એમોનિયા જવાબદાર છે. કારણ કે મૂત્રમાં રહેલા યુરિયાનું શેમાં પરિવર્તન થઈ જાય? એમોનિયામાં થઈ જશે. બીજો એમસીક્યુ તમને પરીક્ષામાં એવું પૂછે કે ભાઈ મનુષ્યની અંદર કઈ શિરા કે કઈ ધમનીમાં યુરિયાની સાંદ્રતા સૌથી વધુ અને સૌથી ઓછી હોય છે? તો ડાયરેક્ટ યાદ રાખવાનું છે, યુરિયાની સૌથી વધુ સાંદ્રતા ક્યાં જોવા મળશે? યકૃત શિરામાં જોવા મળશે. શું કામ યકૃત શિરામાં જોવા મળશે? તો આપણે બધાને ખબર છે કે યુરિયા બને ક્યાં? યકૃતમાં બને. શેમાંથી બને? એમોનિયામાંથી યુરિયા બનશે. ને સાયકલનું નામ શું? ક્રેબ્સ હેન્સલેટ સાયકલ, અથવા આપણે બોલતા હતા ઓર્નિથ્રી ચક્ર. બરોબર. તો યાદ રાખવાનું છે યુરિયાની સૌથી વધુ સાંદ્રતા યકૃત શિરામાં અને સૌથી ઓછી સાંદ્રતા મૂત્રપિંડ શિરામાં જોવા મળશે. બંને શિરા જ છે. યુરિયાની સૌથી વધુ સાંદ્રતા યકૃત શિરામાં અને સૌથી ઓછી સાંદ્રતા મૂત્રપિંડ શિરામાં જોવા મળશે. નંબર 3, એક મૂત્રપિંડને દૂર કરવામાં આવે તો બીજો મૂત્રપિંડ મોટો બનીને વિસ્તરણ પામીને બંને મૂત્રપિંડના કાર્ય કરે છે. શું કીધું છે? જો કોઈ કારણોસર એક કિડની ફેલ થઈ જાય તો બીજી કિડની જે છે મોટી થશે, બીજી કિડની વિસ્તરણ પામીને બંને મૂત્રપિંડનું કામ કરવાની કોશિશ જે છે કરે છે. નંબર 4, યુરિક એસિડ, એનું નામ છે IUPAC નામ છે 268 ટ્રાયોક્સીપ્યુરિન. યુરિક એસિડ જે છે 268 ટ્રાયોક્સીપ્યુરિન એ મનુષ્યમાં પ્યુરિન ચયાપચયની છેલ્લી નિપજ છે. નંબર 5, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ, રુધિર કેશિકા ગુચ્છમાં ગાળણ દર માપવા માટે કોનો ઉપયોગ થાય છે? ઇન્યુલિન. અને આપણે બધાને ખબર છે જૈવિક અણુવાળા ચેપ્ટરમાં આપણે ભણી ગયા ઇન્યુલિન શું છે? ઇન્યુલિન ફ્રુક્ટોઝનો પોલિમર છે. ઇન્યુલિન ફ્રુક્ટોઝનો પોલિમર છે. તો ખાસ યાદ રાખવાનું છે GFR માપવા માટે કોનો ઉપયોગ થાય છે? ઇન્યુલિન. ફ્રુક્ટોઝના પોલિમર ઇન્યુલિનનો ઉપયોગ થાય છે. એ જ રીતે નંબર 6, રીનલ પ્લાઝમા ફ્લો. રીનલ પ્લાઝમા ફ્લો માપવા માટે pH, પેરા એમિનો હિપ્યુરિક એસિડ વપરાય છે. 2 MCQ નીટ માટે મહત્વના છે. GFR માપવા માટે ઇન્યુલિન અને રીનલ પ્લાઝમા ફ્લો RPF માપવા માટે પેરા એમિનો હિપ્યુરિક એસિડનો ઉપયોગ થાય છે. નંબર 6, યુરિયેસ કસોટી. બરાબર. પ્રેક્ટિકલમાં આપણે ભણીશું યુરિયેસ કસોટી શું છે? તો મૂત્રમાં યુરિયાની હાજરી ચકાસવા માટેની કસોટી, એને આપણે બોલશું યુરિયેસ કસોટી. તો શું થશે યુરિયેસ કસોટીની અંદર? તો યુરિયેસ ટેબ્લેટ શું નાખવામાં આવશે? સૂચક તરીકે નાખવામાં આવશે ફિનોલ રેડ. ફિનોલ રેડ ઇન્ડિકેટર છે. મતલબ તમે યુરિયા લ્યો, મૂત્ર લ્યો, મૂત્રમાં યુરિયેસ ટેબ્લેટ નાખો અને ફિનોલ રેડ સૂચક તરીકે નાખશો અને ગરમ કરો એટલે એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને. જો એમોનિયા નીકળે તો એ સાબિત થાય છે કે મૂત્રમાં યુરિયાની હાજરી છે. તો મૂત્રમાં યુરિયાની ચકાસણી માટેની કસોટીનું નામ છે યુરિયેસ કસોટી. અને નંબર 7, ઉત્સર્જન દર. ઉત્સર્જન દર બરાબર શું થશે? મતલબ કેટલા મૂત્રનું આપણે ઉત્સર્જન કરીએ? તો ખાસ યાદ રાખજો જેટલું ગાળણ થાય, ગાળણમાંથી માઈનસ જેનું પુનઃ શોષણ થાય અને પ્લસ નલિકામાં જેનો સ્ત્રાવ થાય. ખાસ યાદ રાખવાનું છે ઉત્સર્જન દર બરાબર શું? તો કે ગાળણ માઈનસ
પુનઃશોષણ અને પ્લસ જે આપણે નલિકામાં નાખી દઈએ ધેટ ઇઝ નલિકામાં સ્ત્રાવ. તો ઉત્સર્જન દર બરાબર ગાળણ દર ઓછા પુનઃશોષણ દર પ્લસ નલિકામાં સ્ત્રાવ. અને એ જ રીતે ગાળણ એટલે શું? તો આપણે અગાઉ વાત કરી હતી કોણ ગળાય? તો કે રુધિર માઇનસ રુધિર કોષો માઇનસ પ્રોટીન. પ્રોટીન ઘટકો કોઈ દિવસ ગળાતા નથી, તો આ થઈ ગયું ગાળણ. તો આટલી વસ્તુ જે છે એક્સ્ટ્રા જે છે જે તમારે નીટ માટે યાદ રાખવાની છે, બરોબર છે. તો આજે આપણે ભણી ગયા મૂત્રપિંડ સંબંધિત અનિયમિતતાઓ, યુરેમિયા અને અમુક ચેપ્ટરની મહત્વની એવી એક્સ્ટ્રા નોટ વિશે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ ચેપ્ટરને એક્સક્રીટરી પ્રોડક્ટ એન્ડ ધેર એલિમિનેશન એટલે કે ઉત્સર્ગ પદાર્થો, ઉત્સર્ગ નિપજો અને તેના નિકાલ વાળા ચેપ્ટરને અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક નવા ચેપ્ટરની જે છે એ શરૂઆત જે છે એ કરીશું. ત્યાં સુધી વિડીયોને બરોબર જોતા રહ્યો, પહેલેથી લઈને છેલ્લે સુધી લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બરોબર છે. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર એક નવા ચેપ્ટરની સાથે.